ગુજરાતમાં ભાજપની થઈ કારમી હાર અને ઇન્ડિયા ગઠબંધન થયું બિનહરીફ। નમસ્કાર દર્શક મિત્રો, ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ એનડીએ ગઠબંધનના ટેકાથી મોદી વડાપ્રધાન બન્યા અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે। ત્યારે આ બંને મોટા નેતાનો ગઢ ગણાય અને સાથે સાથે ભાજપનો પણ ગઢ ગણાય એવા ગુજરાતની અંદર ભાજપની કારમી હાર થઈ છે। એમાં પણ પરસોત્તમભાઈ રૂપાલાનો મત વિસ્તાર અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણીના વિસ્તાર એવા અમરેલી જિલ્લામાં ભાજપની નાલેશી ભરી હાર થઈ છે, જેને જોતા ભાજપના મોટા નેતાઓ પણ ચોંકી ગયા હતા। કારણ કે અમરેલી જિલ્લાની બગસરામાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું હતું, જેમાં આપના ઉમેદવાર કાંતિભાઈ સતાસિયાને પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટી કઢાયા છે। ત્યારે વાઇસ ચેરમેન પદે રફાળિયાની નિમણૂક થઈ છે। તો આવી રીતે અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડમાં ભાજપને કારમો ઝટકો ઇન્ડિયા ગઠબંધન વાળાએ આપ્યો છે। કારણ કે કાંતિભાઈ સતાસિયા બગસરાના યાર્ડના ચેરમેન પદે સર્વસંમતિથી પસંદ કરાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે રફાળિયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, ભાજપનો ગઢ ગણાતા ગુજરાતની અંદર એમાં પણ અમરેલી જિલ્લાના બગસરાના એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે અને ઇન્ડિયા ગઠબંધનવાળા આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયાને પ્રમુખ પદ માટે એપીએમસીના પ્રમુખ પદ માટે બિનહરીફ પસંદ કરાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે રફાળિયાને બિનહરીફ પસંદ કરાયા છે। તો આવી રીતે ગુજરાતના ભાજપના ગઢમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ હતી। ધન્યવાદ દર્શક મિત્રો।